गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 70, चैप्टर 5 खीणમાં તારા સાપુતારા। એમાં આપેલું છે કે વાંચો। આ વાક્યો મોટેથી વાંચો, ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં ઝીલ વાંચન કરાવો। લીટી દોરેલો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ એક તાળી પાડશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ વારાફરતી ઊભા થઈને મોટેથી શબ્દ વાંચવા કહો। તો હવે અહીંયા આપેલું છે વાક્યો છે મોટેથી વાંચવાના છે। હું પહેલાં વાક્યો વાંચી જાઉં છું, ઠીક છે। ચલો, પહેલું વાક્ય છે કે ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો। પછી સેકન્ડ વાક્ય છે ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ। પછી ત્રીજું વાક્ય છે જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી। ચોથું વાક્ય છે આપણા રાજ્યનું નામ ગુજરાત છે। પાંચમું વાક્ય છે મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે, તેમની પાસે ખૂબ પૈસા છે, તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે। છઠ્ઠું વાક્ય છે હું શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે। હવે ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં ઝીલ વાંચન કરાવો। એટલે ઝીલ વાંચન એટલે તમારે હું જે વાંચ્યું એ તમારે એક એક વાક્યનું ઝીલ વાંચન કરવાનું છે સમૂહમાં બાળકોએ, પરંતુ એ ક્લાસમાં નથી એટલા માટે શક્ય નથી। એટલે તમે પોતાના ઘરે છો તો હું એક વાક્ય બોલું એ તમે પર્સનલી રીડ કરી લેજો, ઠીક છે। ચાલો, પહેલું વાક્ય હું વાંચું છું, ભાઈ તમારે વાંચવાનું છે। ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો। ચલો, પછી બીજું વાક્ય છે ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ। ચલો, ત્રીજું છે જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી। ચલો, ચોથું છે આપણા રાજ્યનું નામ ગુજરાત છે। ચલો, પાંચમું છે મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે, તેમની પાસે ખૂબ પૈસા છે, તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે। છઠ્ઠું વાક્ય છે હું શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે। ચલો, પછી છે લીટી દોરેલો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થી એક તાળી પાડશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ વારા પરથી ઊભા થઈને મોટેથી શબ્દ વાંચશે। ચલો, હવે હું વાંચું છું, એમાં જે લીટી દોરેલો શબ્દ આવે ત્યાં તમારે તાળી પાડવાની છે, પછી બધા વાક્યો વાંચું છું, બરાબર। લીટી દોરેલો શબ્દ આવે એટલે તમે તાળી પાડજો। ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો। બીજું વાક્ય ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ। ત્રીજું વાક્ય છે જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી।
ચોથું વાક્ય છે, અંડરલાઈન આવે તો ટાલી પાડો છો ને, પાડતા રહેજો. ચોથું વાક્ય છે, આપના રાજ્યનું નામ ગુજરાત છે. પાંચમું વાક્ય છે, મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે. તેમની પાસે ખૂબ પૈસા છે. તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. છઠ્ઠું વાક્ય છે, હું શાળાએ જઈ શકું તેમ નથી. મેં શિક્ષકની રજા ચિઠ્ઠી આપી છે. હવે તમારે મોટેથી એ શબ્દ વાંચવાના છે. એ શક્ય નથી એટલે તમારે વોઇસ રેકોર્ડ કરીને મને આ શબ્દો વાંચીને મોકલી આપવાના છે. એ તમારું હોમવર્ક, બરાબર. ચલો પછી સામેના પેજ પર આપેલું છે લીટી દોરેલા શબ્દો લખો. અહીંયા લીટી દોરેલા શબ્દ છે એ લખવાનું છે. તો ચલો લખો ફટાક. લીટી દોરેલો છે એ બોક્સમાં એક એક શબ્દ લખવાનો છે. અને જો મેં પણ લખ્યું છે એટલે અત્યારે તમારે બુકમાં લખવાનું છે. લખો ચલો ફટાક. ચલો બીજો શબ્દ લખો ફૂટ્યો.